વિદ્યાર્થી મિત્રો, આગળના સેશનમાં આપણે જોઈ ગયા સભ્ય અને શેર હોલ્ડર બંનેનો અર્થ, બંને શબ્દો કાયદાની દ્રષ્ટિએ કઈ રીતે તફાવત છે તે. આજના સેશનમાં આપણે જોઈશું કંપનીનું સભ્યપદ કોણ મેળવી શકે છે. સૌપ્રથમ આપણે પ્રસ્તાવના વિગતવાર સમજીએ કે કંપનીમાં સભ્યપદ કોણ મેળવી શકે છે. કંપની કૃત્રિમ વ્યક્તિ છે. કંપનીને કાયદા દ્વારા જીવંત વ્યક્તિ જેવા જ અધિકારો પ્રાપ્ત થયા છે. આપણે ધોરણ 11થી શીખીને આવ્યા કે કંપનીને બ્રિટિશ કોમન લો મુજબ કૃત્રિમ વ્યક્તિત્વ મળ્યું છે અને કૃત્રિમ વ્યક્તિત્વ એટલે કે માનવ સર્જિત વ્યક્તિત્વ. કંપની ભલે બિલ્ડિંગ છે છતાં પણ કંપની એક જીવંત વ્યક્તિ જેવા જ અધિકારો કાયદા પ્રમાણે પ્રાપ્ત થયા છે. કાયદાની દ્રષ્ટિએ સ્વતંત્ર અસ્તિત્વ તેમજ વ્યક્તિત્વ ધરાવનાર કોઈ પણ એકમ કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. કાયદા દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે પણ એકમ સ્વતંત્ર અસ્તિત્વ તેમજ વ્યક્તિત્વ ધરાવતું હશે તે કંપનીનું સભ્યપદ મેળવી શકે છે. એટલે કોઈ પણ એકમ જે સ્વતંત્ર અસ્તિત્વની સાથે સાથે વ્યક્તિત્વ ધરાવે છે એ કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. પરંતુ આ અંગે કંપનીના નિયમનપત્રની જોગવાઈઓનું પાલન થવું ખાસ જરૂરી છે, કારણ કે કંપની પોતાના નિયમોની વિરુદ્ધ કોઈ પણ કાર્ય કરી શકશે નહીં. માટે કંપનીએ પોતાના નિયમનપત્રની જોગવાઈઓનું પાલન સભ્યપદ આપવા માટે કરવું પડે છે. કંપનીમાં સભ્યપદ કોણ મેળવી શકે, કયા વ્યક્તિઓ, કઈ સંસ્થાઓ વગેરે વિશે જાણીએ. સૌપ્રથમ કોઈ પણ જીવંત વ્યક્તિ, પેઢીના ભાગીદારો, નોંધાયેલ ટ્રસ્ટ, વિદેશી વ્યક્તિ, હિન્દુ અવિભક્ત કુટુંબ જેને ટૂંકમાં HUF તરીકે ઓળખાય, સંયુક્ત શેર ધરાવનાર કંપની અથવા તો અન્ય સંસ્થાઓ. હવે આપણે એક પછી એક વિગતવાર સમજીએ. સૌપ્રથમ જીવંત વ્યક્તિ કઈ રીતે કંપનીમાં સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે તેના વિશે. જીવંત વ્યક્તિ એટલે કે એક જીવતો માણસ. કંપનીનું સભ્યપદ એ બે વ્યક્તિઓ વચ્ચેનો કરાર છે. એક તો વ્યક્તિ અને બીજું કંપની. વ્યક્તિ અને કંપની વચ્ચે સભ્યપદ માટે કરાર થાય છે અને આવો કરાર કરવા માટે સમર્થ જીવંત વ્યક્તિ કંપનીનો સભ્ય બની શકે છે. કરાર કરવા માટે એટલે કે જે વ્યક્તિ સમર્થ હોય કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરવા એ વ્યક્તિ કંપનીનો સભ્ય બની શકે છે. પરંતુ આ સભ્યપદ માટેનો કરાર કરવા અસમર્થ વ્યક્તિ સભ્ય બની શકશે નહીં. અસમર્થ વ્યક્તિઓ એટલે કે જે વ્યક્તિ સગીર હોય, અસ્થિર મગજનો હોય કે પછી નાદાર હોય એવા વ્યક્તિ કંપનીનું સભ્યપદ મેળવી શકતા નથી. પરંતુ સગીર એટલે કે જેની ઉંમર 18 વર્ષથી નીચે છે તેને ભારતીય કાયદા મુજબ અપવાદરૂપ ગણવામાં આવ્યું છે. એટલે કે કોઈ કારણસર જો કંપનીમાં વ્યક્તિ સભ્યપદ ધરાવતો હોય અને કોઈ સંજોગોમાં એ વ્યક્તિનું મૃત્યુ થાય તો એના વારસદાર એટલે કે એની ઉંમર 18 વર્ષથી ઓછી હોવા છતાં પણ ભારતીય કાયદા મુજબ એ સગીર વ્યક્તિને કંપનીમાં સભ્યપદ આપવામાં આવે છે. હવે આપણે જોઈએ પેઢીના ભાગીદારો. ભાગીદારો શબ્દ આવે એટલે આપણને ખબર પડે કે ત્યાં બે કે તેથી વધારે વ્યક્તિઓ હશે. હવે આપણે કાયદાની દ્રષ્ટિએ ત્રણેય શબ્દો જેમ કે ભાગીદાર, ભાગીદારો અને ભાગીદારી પેઢી શબ્દ સમજીએ. ભાગીદાર એટલે કોઈ એક વ્યક્તિ જે ભાગીદારી પેઢીમાં જોડાયેલો છે. ભાગીદારો એટલે કે બે કે તેથી વધુ વ્યક્તિઓ જે ભાગીદારી પેઢી તરીકે કાર્ય કરે છે. અને ભાગીદારી પેઢી એટલે કે એક સંસ્થા કે જ્યાં ભાગીદાર અને ભાગીદારો બંને જ કાર્ય કરે છે. તો આમ ભાગીદાર અને ભાગીદારો વ્યક્તિગત રીતે અથવા તો સંયુક્ત રીતે કંપનીનું સભ્યપદ મેળવી શકે. વ્યક્તિગત રીતે એટલે એકલો ભાગીદાર અને સંયુક્ત રીતે એટલે બે કે તેથી વધુ ભાગીદારો. પરંતુ ભાગીદારી પેઢી વ્યક્તિ ન હોવાથી તેને કંપનીનું સભ્યપદ મળતું નથી.
માટે ભાગીદારી પેઢી કંપનીના સભ્ય બની શકતી નથી. આગળ આપણે જોઈએ કોઈ પણ નોંધાયેલું ટ્રસ્ટ. ટ્રસ્ટ શબ્દ આવે એટલે આપણે મગજમાં એક શબ્દ ક્લિયર થાય કે ટ્રસ્ટ એટલે કે કોઈ એવી સંસ્થા જેનો મુખ્ય હેતુ સેવાનો છે. તો સેવા હેતુથી કાર્ય કરતી કોઈ પણ સંસ્થા એટલે કે ટ્રસ્ટ કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે. નવા કંપની ધારા મુજબ, નવા કંપની ધારા એટલે કે 2013 મુજબ કોઈ પણ ટ્રસ્ટ કંપનીના શેર ખરીદીને સભ્ય બની શકે છે અને શેર ખરીદે છે અને સભ્ય બને છે માટે કંપનીમાં તેને સભ્યપદ પણ પ્રાપ્ત થાય છે. એક ઉદાહરણ લઈએ, કૈલાશ ચેરિટેબલ ટ્રસ્ટ. અહીંયા આપણને આ ટ્રસ્ટનું નામ કહ્યું છે તે એ દિલ્હીમાં આવેલી હોસ્પિટલ અંતર્ગત કાર્ય કરતું એક ટ્રસ્ટ છે. તો આવું ટ્રસ્ટ પણ કંપનીનું સભ્યપદ શેર ખરીદીને મેળવી શકે છે. ચોથો પોઈન્ટ જોઈએ, વિદેશી વ્યક્તિ. વિદેશી વ્યક્તિ એટલે કે જે વ્યક્તિ ભારતની નથી તે અન્ય કોઈ પણ દેશની વ્યક્તિ ભારતીય કંપનીના શેર ધારણ કરીને સભ્ય બની શકે છે. અમેરિકા, જાપાન, ફ્રાન્સ એવા કોઈ પણ દેશની વ્યક્તિ ભારતીય કંપનીના શેર ધારણ કરીને ભારતીય કંપનીનું સભ્ય બની શકે છે. પરંતુ ભારતીય કંપનીમાં જ્યારે યુદ્ધકાલીન પરિસ્થિતિ કે કટોકટી જાહેર થાય ત્યારે જો એ વ્યક્તિ દુશ્મન દેશની હોય તો, દુશ્મન દેશ એટલે કે માની લઈએ ભારત અને ચાઇના બંને વચ્ચે કરાર થાય, કોઈ ચાઇનાની વ્યક્તિએ ભારતની કંપનીમાં શેર ખરીદી અને સભ્યપદ પ્રાપ્ત કર્યું છે, પરંતુ અમુક સંજોગો અનુસાર ભારત અને ચાઇના વચ્ચે કોઈ પણ યુદ્ધકાલીન પરિસ્થિતિ થાય કે પછી કટોકટીનું નિર્માણ થાય, તો એવા સમયે જો એ વ્યક્તિ દુશ્મન દેશ એટલે કે ચાઇનાની હશે તો એ વ્યક્તિને ભારતીય કંપનીમાં સભ્યપદ અને સભ્ય તરફથી મળતા તમામ હકો સ્થગિત કરવામાં આવે છે. સ્થગિત કરવા એટલે કે અટકાવી દેવામાં આવે છે. જો એ વ્યક્તિ અમુક દેશો જે ભારત સાથે દુશ્મન દેશ હોય એવા તમામ દેશના વ્યક્તિઓનું સભ્યપદ કંપની તરફથી મળતા હકોની સાથે જ સ્થગિત કરવામાં આવે છે. એવી જ રીતે હિન્દુ અવિભક્ત કુટુંબ. હિન્દુ અવિભક્ત કુટુંબને અંગ્રેજીમાં હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી એટલે કે આપણે જે કુટુંબમાં રહીએ છીએ એવા કુટુંબ તરીકે ઓળખાય છે. અહીંયા તમને ચિત્ર દ્વારા જણાવ્યું છે કે આવા કુટુંબમાં વ્યક્તિ કુટુંબનો કર્તા એટલે કે સમગ્ર કુટુંબનું સંચાલન એક જ વ્યક્તિ કરતો હોય છે અને એ છે કુટુંબનો કર્તા. તો આ કુટુંબનો કર્તા પોતાના નામે, માની લઈએ આપણા કુટુંબમાં આપણા વડીલ એટલે કે આપણા દાદા કંપનીનું ઘરનું સંચાલન કરતા હોય તો ઘરનું સંચાલન કરતી વખતે એ પોતાના નામે અથવા તો સંયુક્ત નામે એટલે કે કુટુંબના કોઈ પણ વ્યક્તિની સાથે સંયુક્ત રીતે કંપનીનું શેર ખરીદી અને સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. આગળ જોઈએ સંયુક્ત શેર ધરાવનાર. સંયુક્ત શેર શબ્દ આવે એટલે આપણને ખબર પડે કે બે કે તેથી વધારે વ્યક્તિઓ હશે. તો બે કે તેથી વધારે વ્યક્તિઓ કંપનીમાં સંયુક્ત નામે શેર ખરીદી શકે છે અને એમનું નામ સભ્યપત્રકમાં પણ સંયુક્ત રીતે જ નોંધવામાં આવે છે. તો જ્યારે કંપનીમાં સંયુક્ત રીતે નામ નોંધાયું હોય ત્યારે જે વ્યક્તિનું નામ સભ્યપત્રકમાં નોંધાયું છે તેમની વ્યક્તિગત અથવા તો સંયુક્ત રીતે જવાબદારી ઉદ્ભવે છે. વ્યક્તિગત રીતે એટલે કે વ્યક્તિએ એકે અને સંયુક્ત રીતે એટલે બે કે તેથી વધુ વ્યક્તિઓની જવાબદારી કંપની પ્રત્યે ઊભી થશે. પરંતુ કંપની પોતાની વહીવટી સરળતા ખાતર જે વ્યક્તિનું નામ સભ્યપત્રકમાં પહેલું નોંધેલું હોય, પ્રથમ નોંધાયેલું હોય તેના નામે કંપની પત્રવ્યવહાર કરે છે. હવે પત્રવ્યવહાર ઘણી બધી બાબતો માટે હોઈ શકે, જેવી કે કોઈ નોટિસ મોકલવાની થાય, સભામાં હાજર રહેવા માટે અગાઉથી જાણ કરવા સભ્યને નોટિસ મોકલવાની હોય કે પછી કાયદાઓનું પાલન કરાવવા માટે દરેક સભ્યોને પરિપત્ર મોકલવાના હોય અથવા તો
નિશ્ચિત સમયે ડિવિડન્ડ મેળવવા માટે ડિવિડન્ડ વોરંટ આપવાનો થાય, ક્યાં તો પછી કંપનીમાં શેર પ્રમાણપત્ર જેવા કોઈ પણ દસ્તાવેજો મોકલવાના થાય, અથવા તો આ શેર પ્રમાણપત્ર માટે કોઈ પણ માહિતી ક્યાં તો શેર પ્રમાણપત્ર જ વ્યક્તિને મોકલવાનું થાય, ત્યારે કંપની આ તમામ પ્રકારના પત્ર વ્યવહાર એ જ વ્યક્તિને નામે કરશે કે જેનું નામ કંપનીના સભ્યપત્રકમાં પ્રથમ નોંધાયેલું હોય. આગળ જોઈએ કંપની પોતે પણ અન્ય કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. અહીંયા આપણને બાજુમાં ચિત્ર બતાવ્યું છે કંપનીનું. કંપની એ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી અલગ અને સ્વતંત્ર કૃત્રિમ વ્યક્તિ હોવાથી તેને કંપનીનું સભ્યપદ મળે છે. કારણ કે બ્રિટિશ કોમન લો મુજબ વિદ્યાર્થી મિત્રો કંપનીને કૃત્રિમ વ્યક્તિત્વ મળ્યું છે, માટે વ્યક્તિ તરીકે તેને કંપનીનું સભ્યપદ પણ મળી શકે છે. કંપની પોતાના નિયમનપત્ર અનુસાર બીજી કંપનીનું સભ્યપદ મેળવી શકે છે, પરંતુ બીજી કંપનીનું સભ્યપદ મેળવવા માટે નીચેની કેટલીક જોગવાઈઓનું પાલન થવું ખાસ જરૂરી છે. પહેલી જોગવાઈ એટલે કે કંપની પોતાના નિયમનપત્રના અનુસંધાનમાં અન્ય કંપનીનું સભ્યપદ મેળવી શકે. એટલે કે કંપનીએ પોતાના નિયમનપત્રમાં જો સ્પષ્ટતા કરી હોય કે કંપની અન્ય કંપનીનું સભ્યપદ મેળવી શકશે તો અને તો જ કંપની બીજી કંપનીનું સભ્યપદ મેળવી શકે છે. કારણ કે કંપનીના નિયમનપત્રની વિરુદ્ધ કંપનીમાં કાર્ય થઈ શકતું નથી. એવી જ રીતે બીજી અગત્યની બાબત કે ગૌણ કંપની તેની શાસક કંપનીનું સભ્યપદ મેળવી શકે છે, પરંતુ કેટલાક અપવાદરૂપ સંજોગોમાં શાસક કંપનીનું સભ્યપદ પણ પ્રાપ્ત કરી શકાય છે. ગૌણ કંપની એટલે કે શાખા કંપની અને શાસક કંપની એટલે કે મુખ્ય કંપની. હવે આપણે કેટલાક અપવાદરૂપ સંજોગો જોઈએ. અપવાદરૂપ સંજોગો શેના માટે? તો કે ગૌણ કંપની એ શાસક કંપનીનું સભ્યપદ મેળવી શકે નહીં. તો શાસક કંપની આપણે સમજી ગયા કે જે મુખ્ય કંપની, જે પ્રથમ કંપની છે તે, અને ગૌણ કંપની એટલે કે જે શાખા કંપની, એની જ કોઈ શાખા હોય. જેમ કે આપણી આશાદીપ સ્કૂલ છે તો એને કહેવાય મુખ્ય કંપની, મુખ્ય સ્કૂલ એટલે કે આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ. પણ ગૌણ શાખાઓ એટલે કે AD 1, 2, 3, 4 એ વગેરે તેની ગૌણ શાખાઓ કહેવાય. એવી જ રીતે કંપનીમાં પણ શાસક કંપની અને ગૌણ કંપનીઓ હોય છે. કોઈ પણ ગૌણ કંપની શાસક કંપનીનું સભ્યપદ મેળવી શકે છે. કયા સંજોગોમાં મેળવી શકે એ માટેના અપવાદરૂપ સંજોગો જોઈએ. સૌપ્રથમ, શાસક કંપનીના કોઈ સભ્યનું અવસાન થયું હોય. શાસક કંપનીમાં કામ કરતો કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે, અવસાન પામે છે, તો એવા સંજોગોમાં કાયદેસરના પ્રતિનિધિને નામે ફેરબદલ થાય. એવી જ રીતે શાસક કંપનીમાં કોઈ સભ્યનું મૃત્યુ થાય તો તેની કાયદેસરની પ્રતિનિધિ કોણ થશે? તો કે ગૌણ કંપની. તો આવી ગૌણ કંપનીમાં કાયદેસરના પ્રતિનિધિ તરીકે ગૌણ કંપની શાસક કંપનીનું સભ્યપદ મેળવી શકે છે. એવી જ રીતે ગૌણ કંપનીમાં જો કોઈ વ્યક્તિ ટ્રસ્ટી તરીકે હોદ્દો ધરાવતો હોય, ગૌણ કંપની એટલે કે શાખા કંપનીમાં કોઈ વ્યક્તિ સભ્ય તરીકે હોદ્દો ધરાવે છે, ટ્રસ્ટી તરીકે હોદ્દો ધરાવે છે, સ્થાપના કરનાર વ્યક્તિ તરીકે, પરંતુ તેનું શાસક કંપનીના ટ્રસ્ટમાં કોઈ પણ હિત સંબંધ હોય નહીં. એણે ગૌણ કંપની સ્થાપી છે, પરંતુ મુખ્ય કંપની સાથે તેને કોઈ પણ લેવા દેવા છે નહીં. તો એવા સંજોગોમાં ગૌણ કંપની શાસક કંપનીનું સભ્યપદ મેળવી શકે છે. આ કાયદાના અમલ પહેલાં, આ કાયદો એટલે કે ગૌણ કંપની તેની શાસક કંપનીનું સભ્યપદ ન મેળવી શકે એ પહેલાં જ બંને કંપનીઓ વચ્ચે સંબંધ સ્થાપિત થયો હોય. બંને કંપનીઓ એટલે કે શાસક કંપની અને ગૌણ કંપની, આ કાયદાનો અમલ થયા પહેલાં જ બંને કંપનીઓ એક કંપની તરીકે કાર્ય કરતી હોય અને ત્યારે જ એ કંપનીનું વિભાજન થઈ ગૌણ કંપની અને શાસક કંપની બની હોય. તો એવા સંજોગોમાં ગૌણ કંપની શાસક કંપનીનું સભ્યપદ મેળવી શકે છે.
અન્ય સંસ્થાઓ પણ કંપનીનું સભ્યપદ મેળવી શકે. અન્ય સંસ્થાઓ તરીકે કેટલીક એવી સંસ્થાઓ પણ છે જે કંપનીમાં સાથે કાર્ય કરતી સેવા હેતુ માટે કાર્ય કરતી સંસ્થાઓ હોય છે. જેવી કે કોઈ પણ અન્ય સંસ્થાઓ સહકારી કાયદા મુજબ નોંધાયેલી સહકારી મંડળી હોય કે અન્ય કાયદા હેઠળ નોંધાયેલી સંસ્થાઓ હોય તે પોતાના બંધારણની જોગવાઈ અનુસાર કંપનીના શેર ખરીદીને, જેમ આપણે અગાઉ વાત કરી કે કંપની પણ બીજી કંપનીનું સભ્યપદ મેળવી શકે, પરંતુ કંપનીએ બીજી કંપનીના સભ્યપદ મેળવવા માટે નિયમન પત્રની જોગવાઈઓનું પાલન કરવું પડે. એવી જ રીતે અહીંયા પણ જે સહકારી સંસ્થાઓ કાયદા હેઠળ નોંધાયેલી હોય એમણે પોતાના બંધારણ એટલે કે જે કાંઈ પણ નિયમો દર્શાવ્યા છે એ તમામની જોગવાઈઓનું પાલન કરી અને કંપનીના શેર ખરીદીને કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. પરંતુ આના માટે સહકારી કાયદા મુજબ કેટલીક બંધારણની જોગવાઈઓનું પાલન થવું ખાસ જરૂરી છે. અને સાથે જે અન્ય સંસ્થાઓ છે એમણે પણ કંપનીના શેર ખરીદેલા હોવા જોઈએ. તો જ આવી સંસ્થાઓ કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. થેન્ક યુ.